મારફતના ફૂલ લેક્ચર 6. જગતની ઉત્પત્તિ. આ જગત હાલ જે આપણે જોઈ રહ્યા છીએ એ ચિત્તની સકૃણા યાની કે વિચારમાં જ ઊભેલું છે. તેનું અસ્તિત્વ આપણા વિચારોમાં જ રહેલું છે. જેવી રીતે બેટરીની ચાંપ દબાવવામાં આવે તો તેમાંથી પ્રકાશ બહાર પડે છે અને ફરી ચાંપ બંધ કરતાં પ્રકાશ પાછો બેટરીમાં સમાઈ જાય છે. તેવી જ રીતે આ જગતની ઉત્પત્તિ એ ભ્રાંતિરૂપ સમજવી. પવિત્ર કુરાન શરીફમાં ખુદાવંદ આલિમને ફરમાવ્યું છે કે જ્યારે માણસનું મૃત્યુ થશે ત્યારે મરનારને અનુભવ થશે કે હું જગતમાં માત્ર અલ્પ સમય જ હતો, બલકે તેથી પણ થોડો વખત હતો. આથી સાબિત થાય છે કે જગતનો માનવી અસંખ્ય યુગો અને જમાનાઓ વગેરેની જે ગણતરી કરે છે એ ગણતરી માત્ર ભ્રાંતિરૂપ કલ્પિત છે. ભ્રાંતિ એટલે એક મૂળ સત્ય વસ્તુ હસ્તી ધરાવતી હોય છતાં પણ એ સત્ય વસ્તુને વિચારમાં ખ્યાલમાં ન લાવતા માત્ર કલ્પનાથી તરેતરેની વસ્તુઓ કલ્પી અને કલ્પનામાં આવેલી એ વસ્તુઓને સાચી માનવી એનો અર્થ ભ્રાંતિ. જેવી રીતે કોઈ જગ્યાએ દોરડાનો ટુકડો પડ્યો હોય જેને સર્પ માની ભયભીત થવું, કે રેતીના રણ પર પડતા સૂર્યના કિરણોને પાણીનો તળાવ મારનાર તરસ્યા મુસાફરને ઝંખના થવી વગેરે. એ પ્રકારના જે દ્રશ્યો કલ્પનામાં વિચારમાં આવે એનું નામ ભ્રાંતિ. આ વિષયને વધુ પુષ્ટિ આપે એવા બીજા વધુ દાખલા લઈએ. હિંદની મુસાફરી કર્યા પછી આફ્રિકામાં કોઈ સ્થળે બેઠા હોઈએ અને હિંદના કોઈ સ્થળનો ખ્યાલ કરીએ અને એ સ્થળમાં થતી હિલચાલ પર વિચાર કરી તેમાં તલ્લીન બનીએ તો એ સમયે આપણા સામે જ રહેલી વસ્તુઓ જે સ્થળે બેઠાલા હોઈએ એ સ્થળ વગેરે આપણે વિસરી જઈએ છીએ. ત્યારે આપણી દૃષ્ટિથી આપણે જે સ્થળે બેઠા હોઈએ એ સ્થળ અને સામેની વસ્તુઓ અદૃશ્ય થઈ જાય છે અને ત્યારે હિંદમાં જ જાણે આપણે અમુક સ્થળે બેઠા હોઈએ એવો આપણને ભાસ થાય છે. સોનાની લગડીમાંથી કારીગર બંગડી, વીંટી, હાર વગેરે એવા તરેના ઘરેણાં તૈયાર કરે છે અને એ કારીગર પોતાની સુંદર કારીગરી એટલે ઘરેણાં તૈયાર કરી આપણી સમક્ષ મૂકે છે. ત્યારે કારીગરને પ્રથમ આપેલી સોનાની લગડી એટલે સોનાની ભાવના મટીને હાર, વીંટી, બંગડી વગેરે ઘરેણાંની સુંદરતા પરની ભાવના આપણા વિચારમાં ઉપસ્થિત થાય છે. ત્યારે સોનાનો ખ્યાલ લગભગ અલોપ થઈ જાય છે અને કેટલીક મુદત પછી એના એ જ ઘરેણાં જૂના ડબના થતાં કારીગર તેને ગાળીને જ્યારે તેની લગડી બનાવે છે ત્યારે ઘરેણાંની વિચારણા મટી જતાં એ સોનાને આપણે લગડી રૂપે સંબોધીએ છીએ. સોનાની લગડી એ સોનું જ હતું અને સોનાની લગડીમાંથી બનેલી બંગડી, વીંટી અથવા હાર
વગેરે એ ધારણા પણ મૂળ સોનાના જ હતા. હાર વગેરે ઘરેણાં પણ મૂળ સોનાના જ હતા અને એ ઘરેણાંને ગાળી નાખવા પછી પણ સોનું જ રહે છે. મતલબ કે ત્રણેય કાળમાં એ સોનું જ હોય છે. છતાં પણ વીંટી, હાર કે બંગડી વગેરે એવા સોનાના ઘરેણાં જે કંઈ આપણી નજરે પડે ત્યારે દાગીના પ્રમાણે તેની ભાવના સાથે તેને જુદા જુદા નામથી સંબોધવામાં આવે છે અને મૂળ વસ્તુ સોનાને ચિત્તમાંથી વિસરી દેવામાં આવે છે. મૂળ મુદ્દે અસલ વસ્તુ કે જે સોનું હોય છે એ સોનાને ચિત્તમાંથી વિસારી દઈ તેમાંથી બનેલી બંગડી, વીંટી કે હાર જ માત્ર ખ્યાલમાં આવે કે જે વિચાર અને ખ્યાલ એ ભ્રાંતિ જ છે, કારણ કે અસલ વસ્તુ એ તો સોનું જ છે. તેવી જ રીતે આ જગતને હાલ જે આપણે જોઈ રહ્યા છીએ એ આખું જગત બ્રહ્માંડ રૂપ જ છે, પણ ચિત્ત વિચારની સંકુલમાં અવિગા યાની અજ્ઞાનના લીધે જગતમાં જુદા જુદા રંગ અને આકાર નજરમાં આવે છે અને તેને જુદા જુદા નામોથી સંબોધવામાં આવે છે. પરિણામે પવિત્ર આત્મા કે જે આપણને જગત રૂપે દેખાય છે, એટલે કે આ જગત હકીકતમાં એક જ આત્મા ખુદાનું નૂર છે, પણ આપણી દ્રષ્ટિ અને વિચાર દોષને લઈને પવિત્ર નૂરને આપણે ભ્રાંતિથી જગત રૂપે જોઈએ છીએ. ઝાહિર બાતુન જો કુછ દિસતા, જો કુછ સુનતા કાન, હક વિના કોઈ ખાલી નહીં, એ નુક્તા ખૂબ પહેચાન. મૌલાના મુર્તઝા અલી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ. જગતમાં ભાત ભાતની વસ્તુઓ જુદા જુદા રૂપે અને રંગમાં આપણે જોઈએ છીએ. એ સર્વ વસ્તુઓની ઉત્પત્તિનો મૂળ સંકુર્ણ એની વિચાર જ છે. દાખલા તરીકે ઇમારત ચણનાર મિસ્ત્રી જગતમાં ભાત ભાતની વસ્તુઓ જુદા જુદા રૂપ અને રંગમાં આપણે જોઈએ છીએ. એ સર્વ વસ્તુઓની ઉત્પત્તિનો મૂળ સંકુર્ણ વિચાર જ છે. દાખલા તરીકે ઇમારત ચણનાર મિસ્ત્રી ઇમારત ચણવા પહેલાં પ્લાન રૂપે પોતાની સંકુર્ણ વિચારમાં મનપસંદ મકાન ઊભું કરશે. આ રીતે તે મિસ્ત્રીના વિચારોમાં પ્રથમ આખું એ મકાન તૈયાર તો થઈ જાય છે અને ત્યારબાદ એ મકાનને સ્થૂળ રૂપે હસ્તીમાં લાવવા મિસ્ત્રી પોતાની શારીરિક શક્તિઓને અમલમાં મૂકે છે. પરિણામે સ્થૂળ રૂપે આ મકાન તૈયાર થાય છે. તેવી જ રીતે જગતની પ્રત્યેક વસ્તુની ઉત્પત્તિ પ્રથમ તેના કારીગરોના વિચાર સંકુર્ણમાં થઈને ત્યાર પછી સ્થૂળ રૂપે પ્રત્યક્ષ જાહેર થાય છે. જગતને ભ્રાંતિરૂપ વર્ણવવામાં આવ્યું છે એ બાબત સત્ય જ છે, પરંતુ એ સત્યતા જાણવી એ પ્રત્યેક મનુષ્યના અધિકાર અને જ્ઞાન ઉપર અવલંબે છે. જે મનુષ્ય ઉચ્ચ અધિકારી જ્ઞાની હોય છે તેની નજર સામે આ સ્થૂળ જગત હોવા છતાં પણ તેને સ્વતંત્ર સત્ય સ્વરૂપ ચૈતન્ય યાની કે ખુદાઈ નૂરનું જ દર્શન થાય છે. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. જ્યાં જોઉં છું ત્યાં રૂહ આત્માને જોઉં છું, પણ
જ્યારે તમે જુઓ છો ત્યારે મનુષ્યની શકલ, હાથ, પગ, મોઢું તમારા જોવામાં આવે છે, પણ રૂહ જોવામાં નથી આવતો. માટે રૂહ યાની કે આત્માને જોવાની તજવીજ કરો. 700 પૂરા 100 નૈનું અંધા, ઇશ્ક કે દિલ में પૂનમ ચંદા. જ્ઞાન શરીફ. અર્થ: જે મનુષ્ય જીવન મુક્ત, પવિત્ર, અધિકારી, જ્ઞાની હોય છે, તેને આ ઉપાધિરૂપ જગત દૃષ્ટિગોચર નથી થતું, પણ પવિત્ર ખુદાઈ પ્રકાશ યાની કે નૂર છવાયેલું જોવામાં આવે છે. કારણ એ જ્ઞાની મનુષ્યના દિલની પવિત્ર સંકૃણામાં જ ખુદાનું પવિત્ર નૂર રોશન થયેલ હોય છે, જેથી તેની દૃષ્ટિમાં પવિત્રતા, ખુદાઈ પ્રકાશ, નૂર જોવામાં આવે છે. મનુષ્ય જગતમાં જન્મ પામે છે તેનું કારણ તેના પૂર્વજન્મના સંસ્કારો જે સુગમ રૂપે ઉભેલા, જે રૂપે રહેલા હોય છે, તે સંસ્કારોના અંગે તેને આ જગતમાં જન્મ ધારણ કરવો પડે છે. અને જન્મ ધારણ કર્યા પછી તેના ચિત્તમાંથી પ્રગટ થયેલી સંકૃણામાં જ આ જગત ખડું થાય છે. પુખ્ત વયના માણસોને આ જગત જે સ્વરૂપમાં દેખાય છે તેવા સ્વરૂપમાં, 2 માસ સુધીના બાળકને તેવા સ્વરૂપમાં દેખાતું નથી, પરંતુ શરૂઆતમાં એ બાળક સર્વત્ર ખુદાઈ નૂર જ જુએ છે, અને ત્યાર પછી વખત જતાં રફતે રફતે એ ખુદાઈ પ્રકાશમાં આછા જગતના ચિત્રો તેની નજરે ખડા થાય છે. અને જેમ જેમ બાળક મોટો થતો જાય છે તેમ તેમ જગતના એ ચિત્રો, આકારો વધારે નક્કર બનતા જાય છે, અને છેવટે તેની વિચાર સંકૃણામાં આ જગત પ્રત્યક્ષ દેખાય છે. આ જગતનું સ્વરૂપ જે અસત્ય, અનિત્ય અને ભ્રાંતિરૂપ છે, છતાં પણ તે સત્ય જેવું ભાસે છે. તેનું કારણ અવિદ્યા યાની કે અજ્ઞાનતા છે. આત્મ દ્રષ્ટિથી બારીક અવલોકન કરતાં જણાશે કે આત્મા સર્વવ્યાપક અને સર્વત્ર ભરપૂર છે, અને જ્ઞાન દ્રષ્ટિથી જ એ સમજી શકાય તેમ છે કે તમામ અણુઓ અને પરમાણુઓના ગર્ભમાં રહેલું ચૈતન્ય તે આત્માનો જ પ્રકાશ છે, અથવા એ આત્મા પોતે જ જગત રૂપે દેખાય છે. પરંતુ જેણે પોતાની દેહીમાં રહેલા પ્રકાશિત ચૈતન્યમાં પ્રવેશ કરી પોતાની સાત્વિક પ્રકૃતિઓનો સાક્ષાત્કાર કર્યો હોય તે જ મનુષ્ય એ જાણી અને જોઈ શકે છે, અને તેની દ્રષ્ટિમાં આ દેહની દુનિયા અને બહારની દુનિયા એક જ છે એવી તેને ખાતરી થાય છે. કારણ કે શરીરમાં રહેલા અણુઓ અને પરમાણુઓ જ્યારે જ્યોતિ સ્વરૂપમાં બદલાઈ જશે ત્યારે તેની સાથે સાથે બહારની જગતના અણુઓ અને પરમાણુઓ પણ જ્યોતિ સ્વરૂપમાં બદલાઈ જશે, અને ત્યારે આખું એ બ્રહ્માંડ નૂરના અનંત અપાર મહાસાગર રૂપે જાહેર થશે. આ પરિસ્થિતિમાં એ મનુષ્યને ત્યારે ખાતરી થાય છે કે જે જગત સ્થૂળ રૂપે દેખાતું હતું તે માત્ર કલ્પના અને ભ્રાંતિ જ હતી. લેક્ચર 7મું જડ વસ્તુમાં જીવ છે, જે આપણે એનું કાલે વાંચન કરશું.